કોરોના કાળમાં પોલીસ બનીને ઠગતા બે નકલી પોલીસને ઝડપી લેવામાં આવ્યા। નકલી પોલીસ બનીને માસ્કના નામે રોકડી કરતા બે આરોપીઓની ધરપકડ। પોલીસ યુનિફોર્મ પહેરીને રોફ જમાવતા બે આરોપીઓ આવ્યા પોલીસના સકંજામાં। કોરોના કાળમાં પણ લોકોને છેતરવા ઠગ ટોળકી કેવા નુસ્ખા અપનાવે છે તેની પ્રતીતિ કરાવતી ઘટના અમદાવાદમાં સામે આવી। અમદાવાદમાં બે શખ્સો નકલી પોલીસ બનીને માસ્કના નામે ઉઘરાણા કરતા। માસ્કના મુદ્દે વેપારીઓ અને ગ્રાહકો પાસેથી આ ઠગ બેલડી ઉઘરાણા કરતી અને શખ્સોએ પોલીસનો રોફ જમાવવા પોલીસનો યુનિફોર્મ પણ ખરીદ્યો હતો। જો કે અમદાવાદના કારજ પોલીસના ધ્યાને આ વાત આવી, ત્યારબાદ અસલી પોલીસે આ બંને નકલી પોલીસની ધરપકડ કરી। અત્યાર સુધીમાં બંને કેટલાક લોકો પાસે ઉઘરાણા કર્યા એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। રોડ ફેશન વર્લ્ડ ટેલરની બાજુમાં જે બધી દુકાનો છે ત્યાં આ લોકોએ છેલ્લા 3 દિવસથી અલગ અલગ ટાઈમે બે જણ જે પોલીસનો યુનિફોર્મ હોય એ રીતે પહેરી અને પછી આવી અને કે અમે માસ્કનું ફંડિંગ ઉઘરાવીએ છીએ અને તમારે જે પણ આપવા હોય એ રીતે તમે આપો, એ રીતે અલગ અલગ દુકાનમાંથી એક જગ્યાએથી 1300 રૂપિયા લીધા છે અને ગઈકાલે 1700 રૂપિયા લીધા। અને અમે એક પેટ્રોલિંગમાં હતા, એ પેટ્રોલિંગ દરમિયાન અમને ખબર પડી કે આ રીતે કોઈક નકલી પોલીસનો ગણવેશ પહેરી અને પછી આ રીતે પૈસાની માંગણી કરે છે અને તાત્કાલિક જઈને અમે ડિસ્ટાફ અને અમે પોતે જઈ અને પકડી લીધા છે। છેલ્લા 3 મહિનાથી આ લોકો અલગ અલગ જગ્યાએ આ રીતે કરી અને પોલીસનું નામ લઈ અને પૈસાની માંગણી કરતા। એમાં એમને પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે અસલાલી વિસ્તારમાં એણે એક કપલને રોકી અને એની જોડેથી પણ 1500 થી 2000 રૂપિયા લીધેલાની જણાવે છે। રાજેશભાઈ રતિલાલ બહુરૂપી છે એક, જેની ઉંમર વર્ષ 32 છે। એક બીજો છે ધારાભાઈ જગદીશભાઈ હીરાવત, જે છે સુરત સચિન જીઆઈડીસીમાં રહે છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।